કરીએ સૌપ્રથમ નજર કરીશું મહત્વના સમાચાર। રાજ્યમાં વધુ એક વખત દવા બનાવતી ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનાવવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસે ખંભાતની ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડી તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું હતું। અહીં ઘેનની ગોળી બનાવવાના રો મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયા છે, જેમાં એટીએસની ટીમે ઉત્તર ભારતમાં પણ તપાસ શરૂ કરી છે। આ ડ્રગ્સ દક્ષિણ આફ્રિકા પહોંચાડ્યું હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। તો દરોડા દરમિયાન એટીએસે આશરે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ કબજે કર્યું છે, તેમજ આ મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે દવાની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ છે। એટીએસ દ્વારા આ અંગે તપાસ તેજ કરવામાં આવ્યું। 100 કરોડનું રો મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું છે। તપાસ કરતા ઉત્તર ભારત સુધી તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, 100 કરોડથી વધારેનું રો મટીરીયલ, શું વધુ વિગતો આ મામલે? જી રતા, જે પ્રકારે ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે। ગુજરાતની અંદર જે દવાની આડમાં ડ્રગ્સનું જે મટીરીયલ જે હતું તેને ઝડપી પાડ્યું છે। ખાસ તો તેઓને બાતમી મળી હતી કે ખંભાત ખાતે જે જીઆઈડીસી આવેલી છે ત્યાં દવાની બનાવતી એક ફેક્ટરીની અંદર એમડી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું, જેને લઈને ગુજરાત એટીએસ સાથે આણંદ એસઓજી અને એફએસએલની ટીમ સાથે 60 થી વધુ જે પોલીસ અધિકારીઓની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા। આખો દિવસ સર્ચ કરવામાં આવ્યું હતું। સર્ચ દરમિયાન જે ગેનની દવા, જે એલ્પ્રાઝોલમ જે દવાઓ જે છે તે બનાવવાની આડની અંદર એમડી ડ્રગ્સનું જે બનાવવા માટેનું કાવતરું ચાલી રહ્યું હતું। ખાસ કરીને 100 કરોડથી પણ વધુનું ડ્રગ્સનો જથ્થો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે, જેમાં એમડી ડ્રગ્સની સાથે જે લિક્વિડ જે છે તે પણ છે અને પાવડર ફોર્મમાં જે પ્રકારે મટીરીયલ્સ છે એમડી ડ્રગ્સ બનાવવા માટેનું જે મશીનરી જે હતી તે પણ કબજે કરવામાં આવી છે। ખાસ તો ફેક્ટરીના માલિક સહિત હાલ 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ જે ડ્રગ્સની ફેક્ટરી જે છે છેલ્લા 6 મહિનાથી જે બનાવવામાં આવી હતી અને આ ડ્રગ્સ બનાવીને જે ઉત્તર ભારતમાં આ ડ્રગ્સ મોકલવામાં આવતું હતું અને ત્યારબાદ સાઉથ જે આફ્રિકાની અંદર આ ડ્રગ્સનું સપ્લાય કરવા માટેનું આખું કાવતરું હતું। છેલ્લા ઘણા સમયથી વિદેશમાં જે ડ્રગ્સની હેરાફેરીનો જે સમગ્ર મામલો હતો જેની પર સતત ગુજરાત એટીએસ વોચ રાખી રહી હતી। એ દરમિયાન આ બાતમીના આધારે ખંભાતમાંથી આજે દવા બનાવવાની ફેક્ટરીની અંદર આ ડ્રગ્સ બનાવતું આખું જે ફેક્ટરી જે છે તે ઝડપી પાડવામાં આવી છે। અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગાંધીનગર, રાજસ્થાનમાંથી પણ 230 કરોડનું જે એમડી ડ્રગ્સ છે તે બનાવવાનું કાવતરાનો પર્દાફાશ થયો હતો, જેમાં ગાંધીનગરથી પણ આ જે ફેક્ટરી ઝડપાઈ હતી અને રાજસ્થાનમાં પણ 3 જેટલી ફેક્ટરીઓનો પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યું હતું। ખાસ તો સુરત, અમરેલી, ગાંધીનગર, વડોદરા બાદ ફરી એક વખત ખંભાતની અંદર પણ આ દવાની ફેક્ટરી નમધમી રહી હોવાની માહિતીને લઈને આ એક મોટી સફળતા હાલ ગુજરાત એટીએસને મળી છે, કારણ કે યુવાધનને બરબાદ કરવા માટેનું એક આ કાવતરું ઘડાઈ રહ્યું હતું। ખાસ તો આણંદની વાત કરીએ તો ત્યાં જે શૈક્ષણિક ક્ષેત્રે અત્યારે ત્યાં યુવાનો દૂર દૂરથી ત્યાં અભ્યાસ માટે આવતા હોય છે અને જ્યારે ત્યાં દવાની આડમાં આ પ્રકારે એમડી ડ્રગ્સ બનાવવામાં આવે અને આ જે ડ્રગ્સ છે તે યુવાનોને આપવામાં આવતું હોય છે અને યુવાધનને બરબાદ કરવાનું આ મોટું કાવતરું હતું, તેનો પર્દાફાશ હાલ તો એટીએસે કરી દીધો છે। હાલ જે ફેક્ટરીના માલિક સહિત 6 ની ધરપકડ કરી છે। આ એમડી ડ્રગ્સ કેવી રીતના બનાવતા હતા અને આ ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સિવાય અન્ય કયા ડ્રગ્સ માફિયાને સપ્લાય થતો હતો તે મુદ્દે ગુજરાત એટીએસ દ્વારા હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો તપાસનો ધમધમાટ એટીએસ દ્વારા કરવામાં આવ્યો ખંભાતમાં ગુજરાત એટીએસના દરોડા।